સ્વાગત છે તમારું બધાનું મારા YouTube ચેનલમાં. આની પહેલા મેં વડાપાવ ગર્લ ઉપર રોજ વિડિયો બનાવ્યો, પણ તમે કોઈએ જોયો નહીં. હવે કીધું આજે વખતે ગુજરાતીમાં વિડિયો બનાવો. આંડી નાની ઢોંડી નાની જીજીયા નવો વિડિયો આખો ન જોવે. હું જ્યારે હોય ત્યારે આપણે હિન્દી જ મૂવી જોતો હતો. તો મારા મમ્મી કે એના કરતા આપણા ગુજરાતી મૂવી જો. આપણા ગુજરાતી મૂવી કેવા મસ્ત છે, એમાં કેટલું જાણવા મળે અને કેવા આઇકોનિક ગુજરાતી મૂવી છે. એમાં આપણા વિક્રમભાઈ ઠાકોરના મૂવીના નામ રાધા તારા વિના મને ગમતું નથી. मैं क्या करूं फिर जॉब छोड़ दूं? પ્રેમી કદી ઝૂક્યા નથી ને ઝૂકશે પણ નહીં. भाई झुकेगा नहीं. સારી યાદોમાં જિંદગી જીવાની. પાટણ થી પાકિસ્તાન. જગ જીતે નહીં ને હૈયું હારે નહીં. બેવફા પરદેશી. એકવાર પીયુ ને મળવા આવજે. मैं नहीं आऊंगा. એક પ્રેમીનો દીવાનો એક પ્રેમની દીવાની. આખા જગથી નિરાળી મારી સાજણ. તને પારકી માનું કે પોતાની. मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. સાદા ચૂડલો પહેરજે મારા નામનો. બાકી કાઢજે કટારી તારા નામની. मैं नहीं मानता. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લડકી ને ભૈલો ઝુલાવે ડાળખી. મેં તો ઓઢી ચુંદડી તારા નામની. કોણ પારકા કોણ પોતાની. पता नहीं. પીયું તારા વિના મને એકલું લાગે. ये भी ठीक है. દુનિયા જલે તો જલે. સોગંદ છે મા બાપના. શું થયું? આપણને ક્યારેક કંઈક લાગે તો આપણે પેલા શું કરીએ? કાં તો ડોક્ટર પાસે જાય, કાં તો પાટો બાંધીએ, કાં તો બેન્ડેજ લગાવીએ. પણ આપણા વિક્રમભાઈ તો અલગ છે ને. આનાથી સાબિત એ થઈ ગયું કે આપણા વિક્રમભાઈ એક્ટર, ડાન્સર, સિંગર ની સાથે સાથે ડોક્ટર પણ છે. મને લાગે જોની સિંહ પછી બીજો રેકોર્ડ વિક્રમભાઈ તોડશે, નકરી જોબ કરવાનો. વિક્રમભાઈ ની બેગમ ને લેવા ઠેઠ પાકિસ્તાન સુધી આવીને ગયા અને પાકિસ્તાન થી વિક્રમભાઈ ની બેગમ ને ભગાડીને લઈને જતા હતા અને વાણીથી વિલન AK-47 લઈને ધાડ 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 બંદૂકને ફોડતા હતા. પણ વિક્રમભાઈ ને થોડી ને કઈ ગોળી લાગે, કેમ કે વિક્રમભાઈ તો આપણા ફિલ્મ ના હીરો હે ને. कौन है ये लोग? રાધાબેન ને ખેમાણા જવું હતું, પણ જીપમાં જવું હતું, પણ જીપમાં તો ભાંડા વધારે હતા. ગાડી ખીમાણા જશે? હા હા, બેસો પેલી જીપમાં. ભાંડાવની હવા જોઈને રાધાબેને જીપમાં જવાનું નક્કી ના કર્યું અને રાધાબેને નક્કી કર્યું કે આપણે વિક્રમભાઈ ની રિક્ષામાં જવું. બોલો, મારે ખીમાણા જવું છે. ખીમાણા જવું છે? પણ રસ્તામાં જ રાધાબેન ને નેચર સ્કૂલ આવ્યો. એક નંબર. લાજ શરમ વગરના મને કહેલું કરી બતાવ્યું. મને પૂછ્યા ગાછા વગર રાધાને લઈ આવ્યો. અરે ગામમાં શું માં, આની જગ્યાએ હું હોત તો વિક્રમભાઈ મને ઘરે લઈ જાય. अपना काम करना. તારું નામ શું છે? રાહુલ. બહુ સરસ નામ છે. हाँ. મારું તો નામ સરસ છે, પણ તમે તો આખાય સરસ છો. હું તો કહું વિક્રમભાઈ કરતા પેલા ઢેનીના લગ્ન કરાવો. આ ઢેનીને વધારે શોખ લાગે લગ્નનો. અરે અરે અરે, બહુ મજા આવશે. આપણા વિક્રમભાઈને જેવા દર વખતે હિરોઈનને બચાવવાના મોકા જડે છે. બોલો, રિક્ષા હાકલતા હતા વિક્રમભાઈને બ્લાઉઝ થઈ ગયો. રિક્ષા હાકલતા માંગ્યું હું રિક્ષા હાકલવાનું ચાલુ કરી દો, બાકી ઓમ તો મારો મેળ નહીં ખાય. तो करने भाई मारा बापा ना કેટલા ટકા. ધ્યાન લઈને આવ્યો હો કે ત્રીજું યુદ્ધ કરવા આવ્યો હોય. લાગે તો એવું છે જાણે ત્રીજું વિશ્વ યુદ્ધ ચાલુ થઈ ગયું હોય. એક તો આ ગુજરાતી પિક્ચરમાં છોકરીઓ બહાર ટોળા વળીને આટા જ મારતી હોય. હું તો ગામના મજા આવતા નાની છોકરીઓને ઘરવાળા બહાર નથી નીકળવા દેતા. અને આ ફિલ્મમાં તો ટોળા વળીને બિચારી પાણીના બાટલા લઈને આમાં મામા મામા ને કઈ બહાર જ આટા મારતી હોય. તો તેરે બાપ કો ક્યાં જાતા શું થઈ ગયું તને? અરે કઉ છું કોઈ વૈદ્ય બોલાવો. આ વિક્રમભાઈ પિક્ચર બહુ જોતા લાગે. આવું તો પિક્ચરમાં જ કરે, જ્યારે હિરોઈન ને સાપ ચડી જાય ને હીરો એનું ઝેર ચૂસી લે. હવે જો હું પ્રિડિક્શન કરું, રાધાબેન ને વિક્રમભાઈ તરફ પ્યાર થઈ જાય. વિક્રમે મને નવા શ્વાસ આપ્યા, નવી જિંદગી આપી. હવે આ એક એક શ્વાસ પર, એક એક ધબકાર પર ફક્ત વિક્રમનો હક છે. વિક્રમ વિક્રમ વિક્રમ. હે બસ એક ઝેર ચૂસો એમાં પ્યાર થઈ ગયો, પ્રેમ થઈ ગયો રાધાબેન. પરદેસી ના જા રે દિલ તોડી ના જા રે. આ પરદેશી પછી જાય, પહેલા મને ઈ કયો આ વિડિયોમાં એ સુંદરલાલ શું કરે? વિક્રમભાઈ સ્ટાઇલિશ તો પહેલેથી જ છે. બાપાનું બાટલું, બાપાના બૂટ. વફા તારો
પ્રેમ ના ભૂલું એક પલ. વિક્રમભાઈ પેલા તો નક્કી કરી લ્યો, બેવફા છે કે નથી? હે, એક તો બેવફા કહો છો ને પછી કહો છો તારું પ્રેમ તો ભૂલું ના એક પલ. પેલા નક્કી કરી લ્યો, આટલું કન્ફ્યુઝન ન રાખો. ત્યારે સામે રે આવતી, પીયું પીયું કહીને બોલાવતી. જો વિક્રમભાઈ એટલે જ કહેતા હોય, આ પીયુ પીયુ કે ગમે ઈ કરીને બોલાવે ને ત્યારે જવાનું નહીં. એક કવિએ મસ્તની કહેવત કીધી છે, बुलाती है मगर जाने का नहीं. साथी रे हो साथी रे. આમાં ગીત બરોબર નથી વિક્રમભાઈ, આમાં ગીત છે ને આ હોવું જોઈએ. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में. એટલે આવી કઈ એક્શન ડાન્સ છે? હા, કેમ મારાથી દુર્ભાગ્ય છે? વિક્રમ હવે તને કેવી રીતે સમજાવું? આ બધા નખરા જોઈને તો બિચારી ભેંસાઈ કહેતી હશે. ये कोई रंडी खाना है આ વાંસની ભૂંગળી પણ ગજબ કરામત કરે છે હો. એટલે ભાઈ સુંદરલાલ ને આવા દિવસો આવી ગયા, જેઠાલાલે ટેક્સી નું ભાડું ન દીધું, એમાં આવા હાલ થઈ ગયા સુંદરભાઈ તમારે. હું પણ આજે આંખો બંધ કરીને એવી વાંસળી વગાડું કે આજુબાજુ તોળી અપ્સરાઓ ભેગી થઈ જાય. એટલે સુંદરભાઈ તમારે છોકરી જોતી હે ને આ વાસુડી નો વગાડો, તમે ટોપી પહેરવો ટોપી. લાસુમાં ભઈની સાડી મને લાડ લડાવે ને મારું હૈયું ડોલાવે. એટલે વિક્રમભાઈ સોમાભાઈ ની સાડી ગમે એટલું કરે, લાડ લડાવે કે હૈયું ડોલાવે, પણ આપણે જવાનું નહીં. પછી મૂકીને વયો જાય તો પછી તમે જ કહો બે વફા સનમ તારો પ્રેમ ના ભૂલું એક પણ. વફા તારો પ્રેમ ના ભૂલું એક પલ. એટલે આ બધી વસ્તુમાં પડવાનું જ નહીં વિક્રમભાઈ. खत्म बाय बाय टाटा गुड बाय गया